સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાંભળ્યું. વિનંતી હાથ જોડી કહું, ન કરશો કોઈની બદબોઈ, ન આરાધક થયા તો ભલે, વિરાધક બનશો ના કોઈ. ઓ અપરાધક કડી માનવ, કરો દૂર ભૂર પક્ષોનું, પુરાવા સર્વે સંયોગિક, દેહાંતે કોણ છે કોનું. ઉભા જ્યાં પક્ષના ક્લેશો, તે સ્થાને ક્યાં મળે ભગવાન. ઉખેડો ભ્રાંતિના પડડો, કહે છે ખુદ પ્રગટ ભગવાન. જીવાત્મા માત્ર પક્ષાતીત, ફકત છે ભિન્ન પ્રકૃતિ. અરૂપ આત્મા જ લિંગાતીત, પ્રમાણુ માત્ર પૂરગલી. રૂપાળા રીંગણા જેવા, ઉપર ધોળા મહી કાળા. વરી ભેજે બટેકારાય, ભસે કૂતરા અહમ વાળા. નથી ભેંસો યા કૂતરાને, કદી કરતા પદીનું ભાન. ચલાવું આખી દુનિયા હુજ, મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન. અપદની થોડી ઠંડકમાં, સ્વપદમાં કાયમી ઉકળાટ. પ્રભુને પૂરી ભંડકમાં, દીધા તાળા ને પૂછીએ કાટ. નથી ખંડન નથી મંડન, નથી કરતા અમે ટીકા. જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે, ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા. પડી કાળે મનુષ્યોને, નથી સુજ દેખીને વર્તન. અને તેથી જ બોલ્યા છે, પ્રગટ પરમાત્મા ભગવન. ન આરાધક થયા તો ભલે, વિરાધક બનશો ના કો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે આ રીતે જેમ હરિરાજનું પદ બીજું છે, રાજાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી થયા સાફ હતી કાયાના કપડા. એટલે આપણે અહીંયા જે ભૂલ થાય છે, આ દ્રષ્ટિ મળ્યા પછીની જે ભૂલ છે ને, કે હવે કોઈની ટીકા નિંદા અભાવ તિરસ્કારમાં ના પડીએ. તિરસ્કાર એટલે એક્સ્ટ્રીમ, તીવ્ર અભાવ. અને તીવ્ર અભાવ એટલે કે તિરસ્કારમાં શું થાય, સામેવાળાનું અસ્તિત્વ જ આપણને પસંદ નથી, એમની હાજરી જ આપણને પસંદ નથી હોતી. એટલે યા તો એને ધક્કો મારીને કાઢી મૂકીએ, યા આપણે ત્યાંથી ખસી જતા હોઈએ છીએ. બે સાથે નહીં રહીશું એમ કે, તમે નહીં તો હું, એમ કરીને. એટલે એ તિરસ્કાર ભાવમાંથી દાદાએ કીધું નીકળી જજો, કારણ કે તિરસ્કાર ભાવ એ સીધો
આત્માને પહોંચે છે અને ત્યાં આપણા માટે જોખમ ઊભું થાય. કારણ કે તિરસ્કાર ભાવ એ કોઈનીને પ્રકૃતિ પ્રત્યે હોવાથી એનું પરિણામ શું આવે છે તો કે શુદ્ધાત્મા દેખાવાનું રહી જાય. અને જ્યાં શુદ્ધાત્મા દેખાવાનું રહી જાય તો પછી આપણી પાસે કશું રહેતું નથી. એટલે અહીંયા આ ખાસ એની સમજણ રાખીએ. પક્ષમાંથી કાઢી નાખ્યા એટલા માટે આપણે કીધું હવે શુદ્ધાત્મા ક્યાં ક્યાં જોશો તો કે જ્યાં છે ત્યાં જોઈશું. માણ ભાઈઓમાં, બહેનોમાં, જાનવરોમાં, જીવજંતુઓમાં. એટલે કે તમે નિષ્પક્ષપાતી થયા. પક્ષપાતી ભટકે છે, નિષ્પક્ષપાતી મોક્ષે જાય છે. એટલે જ્યાં પક્ષની વાત આવી છે આજે આપણે આ પક્ષની બાબતમાં થોડું સમજી લઈએ. પોતાની પ્રકૃતિ થોડી સાત્વિક હોય અને સારું તમારા પ્રકૃતિ થતું હોય તો તમને બીજાના માટે અભાવ તિરસ્કાર થાય. એમ થાય કે હું સાચો છું, પેલા ખોટા છે. એટલે ભેદભાવનું કારણ બને. એટલે જ્યાં ભેદભાવનું કારણ બને છે એ બધી બાબતને ખૂબ વિચારી સમજી એ ભેદભાવમાંથી નીકળી જઈએ. ભેદ સ્વરૂપ પ્રાપ્ત થયેલું છે એટલે અભેદ સ્વરૂપની આરાધના આપણે આ રીતે કરીએ કે આપણે એમ કહીએ પેલા તો સ્વામિનારાયણ વાળા છે, પેલા રામ ભગવાન વાળા છે, પેલા મહાવીર ભગવાન વાળા છે, પેલા સ્થાનકવાસી છે, પેલા દેરાવાસી છે, પેલા દિગંબર છે. અને દરેક માટે કોઈને કોઈ રીતનો અભિપ્રાય અને ગાઢ અભિપ્રાય, તીવ્ર અભિપ્રાય અંદર છે. એટલે એવી બાબત આવે કે એવા કોઈક આવે ને એટલે અભિપ્રાય જ કામ કરે. હવે આપણે એમાંથી નીકળવું પડશે. કારણ કે આ વ્યવહાર જ્યાં સુધી કે આ વ્યવહારની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી નિષ્પક્ષ નહીં રહી શકાય. કૃપાથી થયેલા વ્યવહારથી પુરુષાર્થે કરીને થઈ જવાનું છે ત્યારે આપણું નિષ્પક્ષપાતીપણું શું કહેવાય પુરવાર થાય. અને એ નિષ્પક્ષપાતીપણું અલ્ટિમેટલી આપણને વિતરાગ બનાવે છે. રસ્તો કેવો છે કે જે રસ્તાના અંતે અંદર વિતરાગતા જે પ્રતીતિ સ્વરૂપે છે તે અનુભવ સ્વરૂપે સમજાશે, અનુભવાશે અને બહારના ભાગમાં પ્રેમ સ્વરૂપ થવાશે. આજના માટે આપણે આટલું જ રાખીએ, પછી આગળ જોઈશું. નિષ્પક્ષ થવાનું છે. આરાધક થયા છે, વિરાધક ના થઈએ. પૂર્વ વિરાધક જીવો છે એટલે કોઈના માટે ટીકા નિંદા ભાવ તિરસ્કાર થાય તો એના પ્રતિક્રમણ રાખીશું. ભોગનાનંદ હોય તો આપણે એનો લાભ લઈએ. અરે વાહ છે નથી મેં કીધું તું એમને જોવા. ઓકે, કઈ વાંધો નહીં, કામમાં હશે એટલે. જય સચ્ચિદાનંદ.